ગાંધીનગરમાં ગેરકાયદે દબાણો ઉપર બુલડોઝર ફરી વળ્યું છે। પેથાપુરમાં ગેરકાયદે દરગાહ દૂર કરવામાં આવી છે। મોટી અને નાની દરગાહના ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા હતા। 1500થી વધુ વખત ઓડિટ કરવામાં આવી હતી। આ જમીન સરકારી જમીનને ગેરકાયદે રીતે કાયદેસર બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। તંત્રએ તથ્યોની તપાસ કર્યા બાદ કાયદાકીય પ્રક્રિયા મુજબ જમીન મુક્ત કરાવી। પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા જોડાયા છે વધુ અપડેટ સાથે। કિંજલ, જણાવશો કે અવારનવાર સરકારી જગ્યા પચાવી પાડીને ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવતા હોય છે અને ફરી એક વખત આવું બન્યું ગાંધીનગરના પેથાપુરમાં। देखो अहियाँ जे सौथी मोटी जे वस्तु सीधी सामे आवी रही छे ए छे के वकफ बोर्ड में नोंधणी कराई हती अने वकफ बोर्ड नी अंदर आ नोंधणी करवा माटे 1500 થી પણ વધુ વખતે જમીન સંપાદન અને ઓડિટ કરાયું હતું। એના કારણે ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં આવ્યું હતું અને આ ગેરકાયદેસર જે દબાણ હતું એને કાયદેસર કરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તે પ્રકારના જે પુરાવા હતા એ સામે આવ્યા હતા, જેને ધ્યાનમાં લઈ અને આજે પ્રશાસન દ્વારા જે આ બુલડોઝર છે આ વિસ્તારમાં ફેરવવામાં આવ્યું છે। પેથાપુરની આ જગ્યા છે કે વકફ બોર્ડમાં પણ નોંધણી કરાઈ હતી। જેટલી પણ નાની મોટી દરગાહ છે તેમને પ્રશાસન દ્વારા દૂર કરવામાં આવ્યા છે અને જે સંપૂર્ણ જે રીતનો સરકારનો દાવો છે કે સંપૂર્ણ પ્રકારની જે કાયદાકીય પ્રક્રિયાઓ છે તેને પણ હાથ ધરવામાં આવી છે અને જ્યાં પણ ગેરકાયદેસર દબાણ હોય, એ ચાહે કોઈ ધાર્મિક સ્થળનું હોય તો પણ બીજું પણ હોય, પરંતુ સરકારી જમીનો ઉપરનું ગેરકાયદેસરનું દબાણ છે તે દૂર કરવામાં આવશે એ પ્રકારનો મેસેજ છે તે આપવાનો પણ પ્રયાસ થઈ રહ્યો છે। બિલકુલ કિંજલ, માહિતી બદલ આપનો આભાર। મોટી અને નાની દરગાહના ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા છે। આપને જણાવી દઈએ કે 2 કે 5 વખત નહીં પરંતુ 1500થી પણ વધુ વખત ઓડિટ કરવામાં આવી હતી આ જમીન। એટલે કે જબરદસ્તી સરકારી જમીનને કાયદેસર રીતે પોતાની જમીન બતાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા।